માડી દુઃખ હરણી માં કુળદેવી અન માડી કરણી કરને સહા માડી જાહેર જગમાં માથું જોગણી માડી પરગટ પીઠડિયા પણ જો ન જોત એ ખંડી જળ હળે પણ યા તો જોત એ ખંડી જળ હળે આનંદ ધૂપતણાય ધદકાર પણ નાદ નગારા નોબતું અરે રે તો જાલર ના જણગા પણ જોન વંદન કરું ગુરુદેવનું આ તો વંદન કરું ગુરુદેવનું ક્યાં ગુરુને વંદન કરવું સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં અને ચિત્રાવડ રૂડુઈ ગામ એ વિષ્ણુદાસ બાપુના લેખથી નવખંડમાં ગાજે નામની વિષ્ણુદાસ બાપુના ચરણોમાં હું અહીંથી હજારો લાખો વંદન કરું છું સાહેબ. અને લાલ બાપુ ઋષિ લેખીએ ને તપસી સંત સુજાન ઈ ગરવા ગધેથડ ગામમાં જાણે ઉગ્યો ભક્તિનો ભાન. એ લાલ બાપુના ચરણોમાં હું અહીં પેલા તો હજારો લાખો વંદન કરું છું સાહેબ. પણ વંદન કરું ગુરુદેવનું આનજોન દર્શાવી હરિદેશ. વિશુભાઈ તમારા જીવનની માલિકોર, તમારા દુનિયાની માલિકોર, આપણા જીવનની માલિકોર, આપણને કોઈ જો હાથો કેડો સિંધાડવા વાળું હોય ને તો કેવલ ને કેવલ આપણા ગુરુ હોય છે સાહેબ. આ જગતની માલિકોર, આ દુનિયાની માલિકોર, હરિનો માર્ગ જો મને ને તમને દેખાડવા વાળું હોય ને તો કેવલ ને કેવલ આપણો ગુરુ હોય છે સાહેબ. આ કડીમાં દુહામાં કવિ કહે છે પણ વંદન કરું ગુરુદેવનું આનજોન દર્શાવી હરિદેશ. પણ જ્ઞાન કરું ગીતા તણું અરે રે તો શરણ ધરું મમસી. જયતિ જયતિ જગમાત જયતિ કારણ સબ કરણી જયતિ ભરણ ભંડાર જયતિ તારણ યરુતરણી અને જયતિ બુદ્ધ ગુરુદેવ દત્તવાયક વરદાઈ જયતિ યાદિ યનાદિ ભીન બ્રહ્માંડ યુપાય અવલોક લોક સાદત અખિલ કરણી હસુરવદ કાલિકા અને રહો મોહી સહાય રણ ક્ષેત્ર પર જય જગ ચંડી જ્વાલિકામાં જય જગ ચંડી. ઈ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી નવલાખ લોબડિયાળી ચારણ જગદંબા આપણે જેને કહી છે, અરે મામડિયા ચારણની ખોડિયાર આપણે જેને કહી છે સાહેબ. ઈ શક્તિ બની ચામુંડ દેવી ચંડ મુંડ ચોયડા હતા, કરી કોપ રણમાં કરવો તે ખબર લઈ ખોયડા હતા. અરે કરી નાશ અસુર કુળ નો માડી સત્ય ધર્મને સ્થાપ્યા. ઈ ખોડિયાર માં તું સદા હમ પર રહેમ દ્રષ્ટિ રાખજે, માં રહેમ દ્રષ્ટિ રાખજે. ચિત્રાવડ ગામના પાદરમાં ઈશ્વરદાર ઉપર બેઠી બેઠી આ જગદંબા મારી અને તમારી ને આખા પરગણાની ઉપર અરે માં ખોડિયારને માનવા વાળો કોઈ પણ દુનિયાના ખૂણાની માલિકો ઈ માણા રહેતો હોય ને એની ઉપર જગદંબા રહેમ દ્રષ્ટિ રાખી અને સાક્ષાત માં ખોડિયાર બેઠી છે. ઈ જગદંબા ઈ માં ઘણીવાર વધારે તો હું બોલું અહીંયા અત્રે ઉપસ્થિત અમારે જેનામાંથી અમે શીખતા હોય ભાઈ શ્રી દેવરાજભાઈ ગઢવી એમની હાજરી હોય, વધારે તો અમારે બોલવાનું ન હોય. એકવાર એમને તાળીઓના ગડગડાટથી વધારી લ્યો સાહેબ. કારણ કે ચારણથી વધી નહીં અને વધી ન કરી વેર.
તેથી સુરત આખું શહેર ઈ તો મેં ધૂણાવ્યું તું માંડળી ભલામાં. સાગરદાનભાઈ ની હાજરી છે. બધાના હું થોડી વાર પછી નામ લઉં છું, બધાનું સ્વાગત કરું છું. પણ જે વાતો મને યાદ આવે છે, જગદંબાને મારે યાદ કરવી છે, માને યાદ હા. અને હું કાયમિકના માટે ડાયરામાં કહેતો આવ્યો છું કે હામાં કેટલા બેઠા એ મહત્વનું નથી સાહેબ, પણ હામું કોણ બેઠું હોય ને એ મહત્વનું હોય છે. વાત હું ઈ કરતો કે માં જગદંબા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં આપણે જેને માં કહી છે સાહેબ. ઘણીવાર આપણે વિચાર કરતા હોય ને, અંદરથી વિચાર કરતા કરતા આપણને આહુડા હરખના પડી જતા હોય કે જોવો તો ખરા આ સ્વાર્થ ભરી દુનિયામાં આપણને કેવી જગદંબા કુળદેવી ખોડિયાર મળી છે. હે ભલા માં કેવી જગદંબા છે, કેવી માં છે એ તો તમે જોવો. કારણ કે આપણો જન્મ એક નાના એવા નેહડામાં થાય, નાના એવા ઝૂંપડાની માલિકો આપણો જન્મ થતો હોય, પણ આ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં ખોડિયાર આપણને મોટા બંગલા લગી પુગાડતી હોય છે, મોટી હવેલી લગી ભલામણા જગદંબા પુગાડતી હોય છે. પણ માં તો નાના એવા નેહડામાં જ રહેશે. વાત આ મારે તમને કેવી છે સાહેબ. આ દુનિયામાં જગતમાં હું અને તમે ક્યારે એવી વાત આપણે નહીં સાંભળી કે આપણી ખોડિયારે કે આપણી મોગલે કે આપણી આશાપુરાએ કે હરેક જગદંબાઓએ મોટા મહેલની માલિકો જન્મ લીધા. આપણે ક્યારેય રાતીભાઈ નહીં સાંભળી કે આપણી માવડીઓ મોટા હવેલીમાં જન્મ લીધા. આપણી જગદંબાઓએ કરોડપતિની ઘરે જન્મ લીધા. હું ને તમે જીવશું અને આ દુનિયા રે ત્યાં લગી આ વાત આપણે નથી સાંભળવાના. કારણ ગુના નદીયું ઘૂંઘવે અને ધર ડુંગરની ધાર. ગુના નદીયું ઘૂંઘવે ને ધર ડુંગરની ધાર. અરે તારા થાનક ઠારો ઠાર ઈ તો ખાણે ને પાણે ખોડિયાર. અરે માં ખોડિયારે હારો નેહડો જોયો. જગદંબાએ આવી ઈશ્વર ધાર જેવી હારી ધાર જોઈ. અરે માં ખોડિયારે હારો નેહ નીતરતો નેહડો જોયો ને, ત્યાં જગદંબાઓ સત્ય ધર્મને સ્થાપવા માટે બિરાજમાન થઈ ગઈ છે સાહેબ. ગુના નદીયું ઘૂંઘવે ધર ડુંગરની ધાર. અરે તારા થાનક ઠારો ઠાર ઈ તો ખાણે ને પાણે ખોડિયાર. ઈ જગદંબાને યાદ કરવી છે, ઈ માને મારે યાદ કરવી છે. પણ ડાયરાના દોરને આગળ વધારતા પહેલા અત્રે ઉપસ્થિત મેં કીધું તમને કે આશ્રમના મહંત શ્રી એટલે કે વિષ્ણુદાસ બાપુના ચરણોમાં હું અહીંયા પહેલા તો હજારો લાખો વંદન કરું છું સાહેબ. આ દુનિયામાં તમારે ને મારે જો તપ જોવું હોય, આ જગતની માલિકો મારે ને તમારે સમર્પણ જોવું હોય, બલિદાન જોવું હોય તો ચિત્રાવડ ગામના પાદરમાં આવી અને વિષ્ણુદાસ બાપુને મળો, એમના આશીર્વાદ લ્યો અને જગતની માલિકો એમની કીર્તિઓ હું ને તમે સાંભળી ત્યારે ખબર પડે કે આને સમર્પણ કહેવાય, ત્યારે ખબર પડે આને બલિદાન કહેવાય. કારણ તપ અને તપ. હું ને તમે એક મોબાઈલ વગર 10 મિનિટ નથી રહી શકતા, પણ આશ્રમની માલિકો આવીને નથી એવો મોબાઈલ, નથી મનોરંજનના કોઈ સાધન કે નથી કોઈ ટીવી કે એની હારે ટાઈમ પાસ કરી હતી. અરે ઇથી આગળ કહું વધુ બોલાઈ જાય તો મને માફ કરજો, પણ 8-10 વર્ષથી જે આશ્રમની માલિકો પગ મૂક્યો હોય ને 8 વર્ષ વહી ગયા હોય છતાંય ભલા માણા એ આશ્રમની માલિકો એક ડગલું ન મૂક્યું હોય, આ દુનિયાની માલિકો આવું સમર્પણ મને ને તમને ન મળે સાહેબ. એકવાર વિષ્ણુદાસ બાપુને તાળીઓના ગડગડાટથી વધાઈ લ્યો ભલા માણા. હા, કારણ કે માયા અને મમતા તણો જેને હૃદય ન લાગ્યો, આવા સંતો સમરવા જોગી દીવ ઉગતે ને બાપુના ચરણમાં કરું છું. અને ત્યારબાદ અત્રે ઉપસ્થિત બધા મારા મિત્રોની હાજરી છે, બધા મારા ભાઈબંધોની હાજરી છે. આમાં કોના નામ હું લઉં? હા, વિશુભાઈ કઈ ગયા? વિશુભાઈ દેખાતા બંધ થઈ જાય ને થોડુંક ઓલું થાય એમને અંદર. હા, વારો મોડો આવ્યો પણ મોડો નથી આવ્યો ભલા માણા, એ વાતનો આનંદ છે સાહેબ. હા, અને આ બધા ભાઈઓ મારા બધા બેઠા છે, મોટા ભાઈઓ બધા ઊભા છે. એ ભાઈઓને મારા ગળાના હમદેન તમને કહું છું કે મારા વાલા આમ જો હામાં આવી આવો. હા, કારણ કે હું વાતુનો માણસ છું, વાતુને પણ મારે આજ વાતું કરવી છે સાહેબ. હા, ભોમ જો લડથડે તો ટેકાવે ભુજ બળે અને હમજણા પરાયા ચિત્ર ઢાકે, પછી પખાપે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હતા જોત પાકે ભલા. મારા ભાઈઓ તમને મારા કાર્ય જ ના સમજે. હવે તો હાલો મારા બાપ. હા, તમે બધા મારા મોટા ભાઈઓ છો, તમે બધા મારા મિત્રો છો. અને સાહેબ હું કાયમિકના માટે કહેતો આવ્યો છું હો
કે મારા જીવનની માલિકો હું પોતાને બહુ ભાગશાળી અનુભવું છું, કારણ કે આવા રામ જેવા મોટા ભાઈઓ મને મળ્યા છે સાહેબ. અરે આખી દુનિયા નાદાર જાહેર કરી દે ત્યારે ખુલે આમ ટેકો આપે એવા મારા કલેજા મને ભલા માણા મળ્યા છે. આ વાતનો હરખ છે, આ વાતનો આનંદ છે ભલા. હા, મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ ખુશામત કર ના ખાવે. અરે મિત્રો વેડા કીજીએ જે ઢાલ સરીકા હોય એ દુઃખ में आगे રહે અને સુખ में પીછે હોય ભલા. ત્યારબાદ આશ્રમની માલિકો 18 વર્ણની હાજરી છે. આ ઈ સાનિધ્ય છે, આ ઈ પરગણું છે. આ સાનિધ્યની માલિકો મારા બાપ કોઈ નાનોય ન હોય ને કોઈ મોટોય ન હોય. જયદીપભાઈ, આપણો હિન્દુ ધર્મ, આપણો સનાતન ધર્મ આપણે એમ શીખવાડી જાય છે કે ઉજળા જેના ચિત એના વરણ કા વચારીએ. જેના ચિત ઉજળા હોય, કોઈ પણ માણાની હારે કોઈ પણ જાતનો ભેદભાવ ન કરતો હોય ને સાહેબ, કોઈ દિવસ જ્ઞાતિ જાતિ તમે ભૂલતા નહીં હો, પૂછતા નહીં ભલા. એના ખંભે હાથ મૂકીને કહેજો કે આપણે બધા એક જ છીએ, આપણે બધા ભાઈઓ છીએ સાહેબ. અહીંયા આવનાર 18 આલમનું 18 વર્ણનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. સમયની મર્યાદામાં હાલી, સમયને અનુસાર હાલી. કેવલ ને કેવલ જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, જય 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 હનુમાન. દાદા હનુમાનને મારે આજ યાદ કરવો છે હો ભલામણ. કારણ કે આ પૃથ્વીની માથે, આ પૃથ્વીમાં રહેનાર માણસની ઉપર, આ પૃથ્વીની ઉપર જ્યારે એમ કહેવાય કે વિકટ પરિસ્થિતિ આવે એને હણવા વાળો સાક્ષાત ભગવાન બેઠો છે સાહેબ. પણ ભગવાનની ઉપર વિકટ આવે તો એ વિકટને કોણ હણે? ભગવાનની ઉપર જ્યારે વિકટ આવે ને ત્યારે ભલામણ દાદુ હનુમાન એને હણવા વાળો બેઠો હોય છે. ઈ હનુમાનને મારે યાદ કરવો છે, ઈ અંજલિ પુત્ર, ઈ પવન પુત્ર હનુમાનને મારે યાદ કરવો છે હો. જમદડ ધાંબુવાન નળ યગંદ સુગ્રીવ નો રિયા, ઈ હજુ લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. અનેક વાતો કરવી છે. તમારા બધાનો પડકારો હશે તો હું અંદરથી ખોલીશ. મને જો મજા આવશે તો તમને 110% એટલા માટે ડાયરાના દોરને આગળ વધારી ઉસ્તાદ. તો ખરા આ સંસ્કૃતિ સભર લોક ડાયરા, આવા સરસ મજા કાર્યક્રમ, અવડા ઉગતી ઉંમરના દીકરા જેને કહી સાહેબ, ડોલવરોનો વરસાદ કરે છે ભલામણા. આ દેશ ક્યાં આગળ ઉભો રહે મને ને તમને ખબર નથી પડવાની સાહેબ. થારો ધાર